સુરતમાં ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ જોવા મળ્યો। સુરતમાં પાટીદારો અને સૌરાષ્ટ્રીયન લોકોને રીઝવવા મનસુખ માંડવિયા અને રૂપાલાને મેદાનમાં ઉતાર્યા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સુરતમાં સભાને સંબોધન કર્યું। સુરતમાં પાટીદારો અને સૌરાષ્ટ્રીયન લોકોને રીઝવવા મનસુખ માંડવિયા અને રૂપાલાને મેદાનમાં ઉતાર્યા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સુરતમાં સભાને સંબોધતા કર્યું અને મોટા વરાછા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું। મનસુખ માંડવિયાએ લોકોને પાટીદાર અને સૌરાષ્ટ્રીયન ભાજપ સાથે તેની યાદ અપાવી આપણા વરાછાને કલંક ન લગાવવો જોઈએ અને ભાજપ સાથે નથી। માંડવિયાએ વરાછામાં બહુમતી સૌરાષ્ટ્ર સમાજની અને તેમાં મોટા ભાગે પાટીદાર સમાજના લોકો વરાછામાં રહે છે અને પાટીદાર સમુદાયને ભાજપ સાથે નાડી અને નાભી જેવો સંબંધ છે। ભાજપ સુરતમાં પનપતું હતું ત્યારે કોંગ્રેસની રેલી નીકળતી ન હતી અને ભાજપનું બીજ સુરતના વરાછાથી વવાયું હતું। 1995ની પહેલો ચૂંટણી આર્થિક રીતે સમૃદ્ધ લોકો અને વાલજીભાઈ જીવરાજભાઈએ 1-2 લાખ રૂપિયા ફંડ દેવા તે લોકો સુરતથી ગાડીઓ લઈને નીકળ્યા હતા અને ભાજપનો વિજય થયો હતો। તે સમયે 5 લાખ રૂપિયાની ચૂંટણી લડાઈ જતી હતી। વરાછા અને સૌરાષ્ટ્રીયન લોકો છે અને વરાછા ઉપર ક્યારેક આપણને કલંક ન પાલવે એટલે 4 ઉમેદવારોને આપણે વિજય બનાવી એવી વિનંતી હું કરવામાં આવ્યો છું તેમ તેમણે જણાવ્યું। આપણા વરાછાની બધી સીટ આપણે કલંક આપણા ઉપર નહીં લાગવું જોઈએ કે આ લોકો ભાજપની સાથે નથી અને આમાં બહુમતી મોટા ભાગની સંખ્યા તો સૌરાષ્ટ્રીયન છે અને એમાં પણ વિશેષ કરીને પાટીદાર સમુદાયના લોકો વરાછાની અંદર રહે છે। દોસ્તો, પાટીદાર સમુદાયને તો ભાજપ સાથે નાળી અને નાભી જેવો સંબંધ છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી પનપતી હતી ને સુરતની અંદર, કોંગ્રેસના સમયની અંદર, કોંગ્રેસના શાસનની અંદર, કોંગ્રેસના મુખ્યમંત્રીની વરાછાની અંદર રેલી નહોતી નીકળી શકતી। ભાજપ વાળા એને ઘૂસવા નહીં દે। આ ભાજપનું બીજ આ સુરતના વરાછામાંથી નખાયું હતું દોસ્તો, ઉગ્યું હતું। ભારતીય જનતા પાર્ટી એ વખતે સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસનો ત્રાસ, ગુંડાગીરી એની સામે જે થાય કરી લો, હવે તો લડી લેવું છે એવું કરીને ગુંડા વિરોધી સમિતિ ભારતીય જનતા પાર્ટીએ બનાવી હતી અને એને પાટીદારોએ સમર્થન આપ્યું હતું। અને જ્યારે મને ખબર છે 1995ની પહેલી ચૂંટણી, વાલજીભાઈ જીવરાજભાઈ એ વખતે આર્થિક રીતે સમૃદ્ધ લોકો, કોઈ લેવા દેવા નહીં, કોઈ જ્ઞાતિનો કોઈ જાતિનો જોયા વગર એ વખતે 5-7 લાખની અંદર ચૂંટણી લડાઈ જતી હતી। ત્યારે લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા ફંડ દેવા માટે થઈને અહીંથી ગાડીઓ લઈને નીકળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીનો 95માં વિજય થયો હતો। એ આ સૌરાષ્ટ્રીયન લોકો છે, એ આ વરાછા છે દોસ્તો। આ વરાછા ઉપર ક્યારેય આપણને કલંક ન પાલવે। આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું, આપ સૌને હું આગ્રહ કરવા માટે આવ્યો છું કે આપણે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને, આપણા 4 ઉમેદવારને જીતાવીએ, વરાછાના બધા ઉમેદવારને જીતાવીએ। હું માનું છું કે ભાજપ જીતશે ને તો આ રાષ્ટ્રવાદી પાર્ટી, એના નેતા, એના જનપ્રતિનિધિઓ, તમને એવું થશે કે અહીંયા કોર્પોરેટર ચૂંટાય એમાં મોદીજીનો હું ફેર પડવાનો છે। નહીં દોસ્તો, મોદી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।